તો મિત્રો 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે તુલસી સાથે આ એક ગુપ્ત વસ્તુ બાંધી દેજો. તમે પૈસા ગણતા ગણતા થાકી જશો અને રાતોરાત ધનવાન બની જશો. મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો મિત્રો, 2025માં આવનારી નિર્જલા એકાદશીના દિવસે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા, સુખ શાંતિ મેળવવા અને પરિવારના ભલા માટે જળ વગર નિર્જલા વ્રત રાખે છે. આ વ્રત 12 એકાદશીઓમાં સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે. તેનો પ્રભાવ એટલો બધો હોય છે કે જો તમે 12 એકાદશીઓમાંથી ફક્ત એક જ નિર્જલા એકાદશીનું વ્રત રાખો છો, તો તમને 12 એકાદશીનું વ્રત રાખવાનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે હું તમને 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવીશ. તુલસીના નીચે એવું શું બાંધી દેવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધનની વર્ષા થાય છે અને બેંક બેલેન્સ ક્યારેય સમાપ્ત થતું નથી, 7 પેઢીઓ સુધી પૈસા પર રાજ કરે છે. મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જો તમે વિડીયો અધૂરો છોડશો તો તમને કોઈ લાભ મળશે નહીં. આ માટે તમારે વિડીયો પૂરો જ જોવો પડશે. તો મિત્રો, નિર્જલા એકાદશીના દિવસે તુલસીમાં આ એક વસ્તુ નાખી દો. તમે પૈસા ગણતા ગણતા થાકી જશો અને રાતોરાત ધનવાન બની જશો. મિત્રો, આપણે તુલસીમાં કયું જળ ક્યારેય ન નાખવું જોઈએ અને કઈ વસ્તુ આપણે તુલસીના મૂળમાં દાટી દેવી જોઈએ, આજની આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક વાતો જણાવવાના છીએ જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમારે તમારા જીવનમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં ખૂબ જ લાભ મળશે અને દિવસરાત બમણી પ્રગતિ કરશો. તમે ધનવાન બની જશો. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસે માતા તુલસી સ્વયં નિર્જલા વ્રત રાખે છે. તો મિત્રો, ચાલો જાણીએ આજના વિડીયોમાં. આ ઉપરાંત જો તમે તુલસીના નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસીના ખૂબ આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોવો પરિવારના દરેક સભ્ય માટે લાભકારી હોય છે. આ છોડ દરેક પ્રકારે ઉપયોગી હોય છે. પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ખૂબ લોકો સવારે ઉઠીને નિયમિત રીતે તુલસીને જળ આપે છે અને તુલસી પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવે છે અને નિયમિત રૂપે આ છોડની પૂજા કરવાથી લાભ પણ અવશ્ય મળે છે. પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે જ તેના નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાનું અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે. આ વસ્તુ તેને પૂર્ણ બનાવે છે. શાસ્ત્રોમાં તેનું સૌથી વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, તુલસી શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જો તમે તુલસીનો ભોગ શ્રી હરિ વિષ્ણુને લગાવો છો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. મિત્રો, ભારતમાં જ નહીં પરંતુ સંસારના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવ્યો છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણ હોવા ઉપરાંત કોઈ પણ યજ્ઞ હોય તેમાં તુલસીનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. તુલસીનો છોડ એક ખૂબ જ પૂજનીય છોડ હોય છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે. આ કારણથી તુલસી જગત જનની છે. તુલસીને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે, જેનાથી તુલસીના પાત્રને અમૃતના ગુણથી યુક્ત કહેવામાં આવ્યું છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો વાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી બધા કષ્ટ, દુઃખ અને પરેશાનીઓ એ જ રીતે નષ્ટ થાય છે જેમ સૂર્યનો ઉદય થવા પર રાત્રિનો અંધકાર નષ્ટ થાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાંદડા જરૂરી હોવા જોઈએ. કારણ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકાર કરતા નથી. કારણ કે તુલસી ભગવાન હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી એકાદશીની પૂજામાં
ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસી જરૂર ચઢાવવી જોઈએ, એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી હોય, મિત્રો, નિર્જલા એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ જળ લઈને તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું અને તુલસી માને અર્પણ કરવું. આ સાથે જ મિત્રો, ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે નિર્જલા એકાદશી પર તુલસી માતાને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે, પરંતુ તેમનાથી આ ભૂલ થઈ જાય છે કે તેઓ તુલસી માતાને ચુંદડી ચઢાવતા નથી, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. હંમેશા ધ્યાન રહે કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો હોય છે. તુલસી ફક્ત એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેમને આપણે પોતાની માતા માનીએ છીએ. તુલસી માતા લક્ષ્મીનું જ બીજું રૂપ છે. જો તમે નિર્જલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ તથા ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી લીધા, તો તમારું વર્ષ 2025 એટલું સારું પસાર થશે કે ધનની કમી નહીં થાય. એટલા માટે તુલસીને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. તેનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી મહિલાઓ શ્રદ્ધાળુ, સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચુંદડી ચઢાવતી વખતે તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચઢાવો. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે. એટલા માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ચઢાવવી ન જોઈએ. કારણ કે મિત્રો, આજે નિર્જલા એકાદશી છે તે ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી એકાદશી થવાની છે. એટલા માટે તમે તુલસી પર લીલા રંગની, પીળા રંગની અથવા વાદળી રંગની ચુંદડી ચઢાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચુંદડી તુલસી પર બાંધી દે છે. આવું કરવું પણ અશુભ હોય છે. આવું કરવાથી માતા તુલસી નારાજ થઈ જાય છે અને તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બની જાય છે. એટલા માટે તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચુંદડી ચઢાવવા માટે વર્ષની નિર્જલા એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય છે. નિર્જલા એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધી દેવાથી તમને અનેક ગણા વધારે લાભ પ્રાપ્ત થશે. તુલસીને ચુંદડી વગર ક્યારેય ન રાખો. જો ચુંદડી જૂની થઈ જાય તો નિર્જલા એકાદશીના દિવસે તેને બદલવી જોઈએ. મિત્રો, તુલસીનો વિવાહ પણ અવશ્ય કરવો જોઈએ. તેનાથી મનુષ્યના બધા દુઃખોનો અંત થાય છે અને સાંસારિક જીવન સુખમય પસાર થાય છે. આ સાથે જ તમારે તુલસીમાં એક શાલિગ્રામ પણ રાખવો જોઈએ, કારણ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. આ રીતે તુલસીની પૂજાની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ સંપન્ન થઈ જાય છે અને તેની નિત્ય પૂજા કરવી જોઈએ. મિત્રો, કેટલાક લોકો જાણતા જાણતા તુલસી પાસે એવી વસ્તુ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ છોડ બધા છોડમાં સૌથી વધારે પવિત્ર છે, સૌથી વધારે પૂજનીય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તેની સારી રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તુલસીના છોડ પાસે તમારે અપશબ્દ ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચંપલ અથવા ઝાડુ પોતું ન રાખવું જોઈએ. તેને તુલસીનું અપમાન માનવામાં આવ્યું છે. જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ખૂબ જ ખરાબ થાય છે. તુલસી પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના નીચે બુઝાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર પણ તુલસીનો છોડ હોય છે તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે નિયમિત રૂપે તુલસીના છોડની પાસે સાફસફાઈનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ પણ લગાવવો અશુભ હોય છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે.
ધ્યાન રહે કે તુલસીના છોડને નખથી ન તોડવો જોઈએ, તેનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાંદડા સુકાઈને પડી જાય છે તો તેમને કચરામાં ન ફેંકવા જોઈએ. તે પાંદડાને તમે તુલસીની માટીમાં જ દાટી દો. રવિવારના દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચઢાવવું જોઈએ. બાકી અન્ય દિવસે નિયમિત રીતે ચૂક્યા વગર તુલસીને સવારે જળ આપવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘણીવાર મહિલાઓ સ્નાન પછી પોતાના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ આપે છે. આવું કરવું ખોટું હોય છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને માથે સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ આપવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્તિ માટે મિત્રો, તમારે તુલસીના વૃક્ષ નીચે 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે માતા લક્ષ્મી અથવા માતા વૈષ્ણવીનો સિક્કો લેવાનો છે. આ સિક્કો તમને સરળતાથી મળી જશે અથવા તમારી પાસે પહેલાથી જ ઉપલબ્ધ હશે, જે સિક્કા ઉપર માતા લક્ષ્મી અથવા માતા વૈષ્ણવીનો ફોટો હશે. આ સિક્કાને તમારે તુલસીના વૃક્ષ નીચે નિર્જલા એકાદશીના દિવસે દાટી દેવાનો છે અને બીજા દિવસે તે સિક્કાને કાઢીને સ્વચ્છ જળથી સાફ કરીને નિત્ય પૂજાપાઠ કરીને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખી દેવાનો છે. તેનાથી તમને ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે અને તમારું ધન ખર્ચ થશે નહીં, પરંતુ વધતું જ જશે. જે લોકો બજારમાં વેપાર કરે છે, દુકાન, વેપાર, કારખાનું હોય તો તમે તે સિક્કાને તમારા વેપારના ગલ્લામાં રાખી શકો છો. આવું કરવાથી તે ધનને પોતાની તરફ ખેંચે છે. દુકાન પર ગ્રાહકોની ભીડ લાગી રહે છે અને વેપાર સારો ચાલે છે. મિત્રો, ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખજો કે તમે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. તુલસીના છોડ માટે સ્મશાનની અથવા ગંદા સ્થાનની માટીનો ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ, જેનાથી તુલસી માતા રૂઠી જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારે ગંદા સ્થાન પર ન લગાવવો જોઈએ, જેમ કે નાળી અથવા બાથરૂમ પાસે તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ. નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારે સુકાવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાવવો અકાળ મૃત્યુની સૂચના આપે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. સુકાયેલી તુલસીમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો તે આવનારી કોઈ આપત્તિ કે દુર્ઘટનાનો સંકેત હોય છે. ઘરમાં ધન વૃદ્ધિ માટે તમારે નિર્જલા એકાદશીના દિવસે ઘરમાં એક તુલસીનો છોડ લગાવવાનો છે. જેમ જેમ છોડ વધતો જશે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ દિનદુર્ગુણી રાતચોગણી થશે. એટલા માટે તુલસીનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. તેને નીચે જળ આપીને લીલોછમ રાખવો જોઈએ. તુલસીમાં ક્યારે કોઈ પણ પ્રકારના રસાયણો ન નાખવા જોઈએ. ફક્ત ખાતર અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે તુલસીમાં કરોળિયાના જાળા અથવા કીડા ન લાગવા જોઈએ. આવા સ્થાન પર લક્ષ્મીનો વાસ નથી હોતો. શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જળ ન આપવું જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને તુલસીને જળ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે જળ તમારા પગ પર ન પડે. તેનાથી તુલસીનું અપમાન થાય છે. મિત્રો, તો હવે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે જે નિર્જલા એકાદશી છે તે 6 જૂનના દિવસે પડી રહી છે. તેથી તમારે તુલસીની પૂજા કરવાની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ સાથે તમારે મંગળ દેવતા, હનુમાનજી તથા શનિદેવને એક દીવો પ્રગટાવવાનો છે. તેનાથી તમારો મંગળ ગ્રહ જનિત દોષ દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે નિયમિત તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધારે શુભ હોય છે. જો તુલસીના કુંડામાં બીજા છોડ ઉગી જાય છે તો તેમને સમયસર દૂર કરી દેવા જોઈએ.
જો તુલસીના જ અન્ય છોડ હોય તો આ છોડ બીજાને દાનમાં આપવા જોઈએ. કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધારે તુલસીના છોડ આપમેળે ઉગવા લાગે છે તો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. તુલસી પાસે ક્યારે કાંટાદાર છોડ ન રાખવા જોઈએ. તુલસી માતા રૂઠી જાય છે. તુલસી પાસે રણપ્રદેશના છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાંથી હરિયાળી કળીઓની ઉત્પત્તિ ન થાય તેના બદલે કાંટા નીકળતા હોય તો આવા છોડને તુલસી પાસે ક્યારેય ન રાખવા જોઈએ. પરંતુ રણપ્રદેશના છોડ ઘરમાં કોઈ પણ સ્થાન પર રાખવા જ ન જોઈએ. આ છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. જેમ કે ઘણા લોકો નાગફણીનો છોડ સજાવટના નામ પર ઘરમાં રાખે છે. આવું કરવું બિલકુલ ખોટું છે. નાગફણીનો છોડ તો ભૂલથી પણ તુલસી પાસે ન રાખો. તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે તુલસી પાસે કેળાનો છોડ લગાવો છો તો તમને અનેક ગણા વધારે લાભ પ્રાપ્ત થશે. કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી ચાલીને આવે છે. મિત્રો, જો તમને નિર્જલા એકાદશીના દિવસે તુલસીના છોડની નિત્ય પૂજાપાઠ કરવો હોય તો તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ. તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો પણ વધુ શુભ પ્રભાવ તમને જોવા મળશે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. આ કાળા રંગનો પથ્થર હોય છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવ્યું છે. તેને જો તમે તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. માન્યતા છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે. આ પથ્થરો ઉત્તરાની નદીમાં મળે છે. એટલા માટે જો તમે શાલિગ્રામ તુલસીના છોડમાં રાખો છો તો ભગવાન વિષ્ણુની સાથે તમને માં લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે. તમારા ઘરમાં ક્યારે ધનધાન્યની કમી નહીં રહે. પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થો સમાન શ્રેષ્ઠ હોય છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજનથી બધા પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. તે સ્વયંભૂ હોવાથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી. જો તેને તુલસી પાસે રાખીને તેની પૂજા રોજ કરવામાં આવે છે તો ધન સંબંધિત કોઈ સમસ્યા આવતી નથી. વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુના સમયે શાલિગ્રામના ચરણામૃતનું જળ બધી વાતોથી મુક્તિ અપાવે છે. તે મૃત્યુ પછી વૈકુંઠ જાય છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. જે તેનું સેવન કરે છે તેને મોક્ષ મળે છે. કેટલાક લોકો ચરણામૃત લઈને પોતાના માથા પર હાથ ફેરવી દે છે, પરંતુ શાસ્ત્રોમાં આવું કરવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ચરણામૃત હંમેશા જમણા હાથથી શ્રદ્ધાભાવથી ગ્રહણ કરવું જોઈએ. પરંતુ શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રાખજો કે તે અસલી હોય. આજકાલ ઘણા પ્રકારના શાલિગ્રામ બજારમાં મળે છે જેમની પૂજા કરવાનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઘરમાં ફક્ત એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા શાલિગ્રામની પૂજા કરવી ઘણી ઉત્તમ છે. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાંદડું રાખવું જોઈએ. દરરોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી બધા જન્મોના પાપ નષ્ટ થાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સાત્વિક ગ્રહનું પ્રતીક હોય છે. છેલ્લી મહત્વપૂર્ણ વાત તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ન લગાવવો જોઈએ. તુલસીનો છોડ લગાવો તો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરી શકતા તો તુલસીનો છોડ ઘરમાં લગાવીને તુલસી માતાનું અપમાન ભૂલથી પણ ન કરો. તેનાથી તમને વિપરીત પરિણામ ભોગવવા પડી શકે છે. તો મિત્રો, આ પ્રકારે તમે તુલસીના કુંડામાં આ વસ્તુ અવશ્ય રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની દેખભાળ કરો. માં લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લઈને આવશે અને વર્ષ 2025માં તમે ધનવાન બની જશો.
કારણ કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જશે। તમે તુલસીના છોડની નિત્ય પૂજા કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લીધા છે અને 2025માં તમે ધનવાન બની જશો। તેનું પરિણામ તમને આ જ મહિનામાં દેખાવું શરૂ થઈ જશે। તેથી આ ઉપાયો જે અમે જણાવ્યા છે તે ઉપાયો જરૂર કરજો। આ ઉપાયો ખૂબ જ લાભકારી અને ધનવાન સાબિત થયા છે। ઘણા લોકોએ અમને ટિપ્પણીમાં જણાવ્યું છે કે ગુરુજી, અમે આ ઉપાય કર્યો તો અમને આ પ્રકારના લાભની પ્રાપ્તિ થઈ। કેટલાક લોકોએ તો એ પણ જણાવ્યું કે જે મનોકામના અમે માંગી તે પૂરી પણ થઈ છે। તેથી તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા ભાવથી કરજો, સાચા મનથી કરજો। જો તમે આ ઉપાય ઉપરછલ્લા મનથી કરશો તો તમને કોઈ લાભની પ્રાપ્તિ નહીં થાય। તમારી પૂજા કરવાનું કોઈ ફળ તમને નહીં મળે। ભગવાન વિષ્ણુનું કોઈ પણ રૂપમાં પૂજન માનવ માત્રની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભગવાન રામ ભલે પોતે વિષ્ણુ ભગવાનના અવતાર હતા, પરંતુ પોતાની લીલાઓને કારણે પ્રાણીઓને સન્માર્ગ દેખાડવા માટે તેમણે વિષ્ણુ ભગવાનના નિમિત્ત આ વ્રત કર્યું। વિજયની ઈચ્છા રાખનારો કોઈ પણ મનુષ્ય આ વ્રત કરીને અનંત ફળનો ભાગી બને છે। આ પ્રાણી માત્રને દરેક ક્ષેત્રમાં વિજય પ્રદાન કરે છે। આ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। 2025માં પૂજાનો શુભ મુહૂર્ત આ પ્રકારે છે। નિર્જલા એકાદશી 2025નું વ્રત શુક્રવાર 6 જૂનના રોજ રાખવામાં આવશે। આ વ્રત જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે અને તેને સૌથી કઠિન એકાદશી વ્રત માનવામાં આવે છે, કારણ કે તેમાં જળનું સેવન પણ વર્જિત હોય છે। નિર્જલા એકાદશી 2025 તિથિ અને પારણનો સમય એકાદશી તિથિ શરૂ 6 જૂન 2025 રાત્રે 2:15 વાગ્યે। એકાદશી તિથિ સમાપ્ત 7 જૂન 2025 સવારે 4:47 વાગ્યે। વ્રત પારણ ગૃહસ્થો માટે 7 જૂન 2025 બપોરે 1:44 થી સાંજે 4:31 વાગ્યે। અભિજીત મુહૂર્ત 6 જૂન 2025ના રોજ બપોરે 1:50 થી 12:40 સુધી રહેશે। આ સમય પૂજા અને શુભ કાર્યો માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે। જળ અને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે। વ્રતીએ બીજા દિવસે દ્વાદશી તિથિમાં પારણના સમયે જ જળ અને ભોજન ગ્રહણ કરવું જોઈએ। જો કે જો સ્વાસ્થ્યના કારણોસર આવશ્યક હોય તો તુલસી મિશ્રિત જળ અથવા ગંગાજળના કેટલાક ટીપા લઈ શકાય છે, પરંતુ તેનાથી વ્રતની પૂર્ણતામાં કમી માનવામાં આવે છે। પૂજા વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। સંકલ્પ: વ્રતનો સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો। પૂજા: ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો। પુષ્પ, ધૂપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરો। મંત્ર જાપ: ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ભજન કીર્તન: દિવસભર ભજન કીર્તન અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। દાન: અન્ન, વસ્ત્ર, જળપાત્ર, છત્રી વગેરેનું દાન કરો। આ વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રત ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જે બધી એકાદશી વ્રત રાખી શકતા નથી। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને દાનપુણ્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। નિર્જલા એકાદશીના દિવસે જુઓ મિત્રો, દોષ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે, કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે। ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। તેથી પ્રયત્ન કરજો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો। જો રોટલી કોઈ કારણસર રહી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે। ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક જ આપો। આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચજો, કારણ કે તેનાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે। ગાયને ખુશ રાખવા માટે તમે લોટની 11 લો બનાવીને તેના પર હળદર લગાવી શકો છો।
આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. જ્યારે પણ ગાયને કંઈ આપો ત્યારે તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલી ખાલી ન આપો. આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે. ગાયને તાજી રોટલી ખવડાવવી તમારા જીવનમાં ખૂબ જ શુભ હોય છે. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરજો. સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભવિષ્ય પણ જણાવીએ છીએ અને ભવિષ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. આ જ પ્રકારે જો તમે અમારા દ્વારા બતાવેલા નિયમોનું પાલન કરશો તો તમે ખૂબ જ લાભ પ્રાપ્ત કરશો. જો જાણકારી થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આ જ પ્રકારની વધુ જ્ઞાનવર્ધક જાણકારી અમે તમને સીધા નોટિફિકેશન દ્વારા ચેનલ પર આપી શકીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.